સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના વારસિયા વિસ્તારમાં પ્રેમ પ્રકરણ મુદ્દે યુવતીના ભાઈનો આતંક, પ્રેમીનું વાહન સળગાવી જાનથી મારી નાખવાની ધમકી આપી। વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી પ્રમુખ સ્વામી સોસાયટીમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં એક યુવકે ભારે આતંક મચાવ્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે। પોતાની બહેન સાથેના પ્રેમ સંબંધથી નારાજ ભાઈએ આવેશમાં આવી પ્રેમીના ઘર પાસે જઈ જાહેરમાં ધમાલ મચાવી હતી। આ ઘટનાને પગલે સમગ્ર સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી વિશાલ લાલવાણીએ પોતાની ઓળખ એક મોટા ગેરકાયદેસર શરાબના વિક્રેતા તરીકે આપી પીડિત પરિવારને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો। આરોપીએ ઉશ્કેરાટમાં આવી પ્રેમીના ઘર આંગણે પાર્ક કરેલું દ્વિચક્રી વાહન સળગાવી દીધું હતું ને આગની જ્વાળાઓ વચ્ચે સમગ્ર પરિવારને જીવતા સળગાવી દેવાની ભયાનક ધમકી ઉચ્ચારી હતી। સામાજિક પ્રતિષ્ઠા અને અંગત અદાવતના કારણે સર્જાયેલા આ હિંસક કૃત્યથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે। ઘટનાની જાણ થતાં જ પાણીગેટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। જોકે પોલીસના આગમન પૂર્વે જ આરોપી વિશાલ લાલવાણી સ્થળ પરથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો। હાલમાં પોલીસે પીડિત પરિવારની ફરિયાદને આધારે ગુનો નોંધી આરોપીની સઘન શોધખોળ શરૂ કરી છે। રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે। મેં પાણીગેટ પોલીસ મથકમાં છું હમણાં। મેં પારસ સોસાયટી પ્રમુખ સ્વામી સોસાયટી પાસે રહું છું। મારી ગાડી એન્ટોક ગાડી મારી પડી હતી તે એક વિશાલ લાલવાણી કે એક છોકરો છે, કાલે જૂની મેટર હતી, કાલે મેટર થઈ હતી, એ મેટર આખી કોમ્પ્રો થઈ ગયેલી તો બી એ માણસ આવીને મારા ઘરે આવીને મારી બેનને ધમકી આપી, મમ્મીને ધમકી આપી ગયો। પછી બીજી વાર આવ્યો મારી ગાડી હરગાઈને જતો રહ્યો અને મમ્મીને ને મારી બેનને એવું કહે છે કે તને તારા ઘરવાળાને બધાને જેટલા ઘરમાં રહે બધાને હરગાઈ જતો રહીશ, જે થાય એ કરી લેજો, મેં બહુ મોટો બુટલેગર છું એવું કહી ગયો છે મને। એ વાસવાણીમાં નોકરી કરે, એ વાસવાણીમાં એ છે એનો ધંધો ચાલે છે, પ્રેમના તરીકે નોકરી કરે છે। એકદમ હડકાઈ નાખી। કાલે બી આવ્યા હતા એ લોકો, તે હડકાઈને ગયા મારી ગાડી। કાલે છોકરીનું મેટર હતું કાલનું મારા ભાઈ જોડે, તો એમનો વાત કોમ્પ્રો કરાવી નાખી એમના જોડે, તો બી આજે આવીને મારી ગાડી હડકાઈને ગયા। મારી માંગ એવી છે કે એમને કડકથી કડક સજા મળે, બીજું કશું મારી માંગ છે। મારું નામ રોહિત રામોદર શર્મા।